મને ઘણા બધા વ્યક્તિઓ ફોન પર પૂછે છે, રૂબરૂ આવે છે ત્યારે પૂછે છે કે તમે બિઝનેસ મોડેલ કેમ વાતો કરો છો, રેવન્યુ મોડેલની કેમ વાતો કરો છો, તમે ડાયરેક્ટલી કોઈ સ્ક્રિપ્ટની ભલામણ કેમ નથી કરતા કે ભાઈ આ કંપનીના ફંડામેન્ટલ સારા છે, આ કંપનીમાં ટેકનિકલી આટલું છે, ટેકનિકલી આ સ્ક્રિપ્ટ આ લેવલ પરથી સપોર્ટ મેળવે છે, આટલે સુધી જશે, તમારો ટાર્ગેટ આટલો છે, તમારે સ્ટોપ લોસ આટલો મૂકવાનો. તો આ બધી કેવી વસ્તુ છે, શોર્ટ ટર્મ ટ્રેડિંગ માટે છે. અને જે ફંડામેન્ટલ્સ છે એ લોંગ ટર્મ વ્યૂથી એના બિઝનેસ મોડેલને ઓળખીને જોવામાં આવે. એટલે બિઝનેસ મોડેલ એવી વસ્તુ છે કે કંપની કયા પાયાથી ઉપર આવવા માગે છે. બિઝનેસ મોડેલ એનો પાયો કે બિઝનેસ કયા લેવલ પરથી કયા એંગલથી આગળ વધવા માગે છે ને એને આગળ વધવા માટે શું શું જરૂરી છે એ બધું બિઝનેસ મોડેલમાં આવી જાય. અને બિઝનેસ મોડેલ રાતોરાત બદલાતું નથી. એક વખત મોડેલ બનાવ્યું હોય એમાં કંપની પોતે આગળ વધે છે. જ્યારે જ્યારે કંઈક ફેરફાર કરવાનો હોય, કંઈ એક્સપાન્શન કરવાનું હોય, ડાયવર્સિફિકેશન કરવાનું હોય તો એ કરી શકે છે. અને બિઝનેસને રિલેટેડ કોઈપણ એક્ટિવિટીમાં એ ઇન્વોલ્વ થઈ શકે એવી એ પ્રવૃત્તિ કરતું હોય છે. એટલે બિઝનેસ મોડલ એક મુસદ્દો છે, એક રેખા છે કે જે એ વસ્તુ કરવા માગે છે અને એને વળગીને એ રેવન્યુ કેવી રીતે જનરેટ કરશે, કેવી રીતે પ્રોગ્રેસ કરશે, તેના શેરહોલ્ડર્સને કેવો ફાયદો મળશે, આ બધી વસ્તુઓ બિઝનેસ મોડલ આવરી લેતું હોય છે. એટલે બિઝનેસ મોડલ એ કહી શકાય અને કંપનીનું હાર્દ છે. એ હાર્દ ઉપરથી તમે નક્કી કરી શકો કે આ કંપની આવનારા 10-15 વર્ષ માટે કેવું પ્રોગ્રેસ કરશે, આવનારા વર્ષોની કોમ્પિટિશનમાં કેવી રીતે આગળ વધશે, અને કંપનીને કંઈક તકલીફ પડી ગઈ, કંપની કોઈ કારણસર હડતાળ પડી, નુકસાન થયું, સરકારી નીતિઓનો ફેરફાર થયા, તો એ સમય કપરા સમયમાં કેવી રીતે ટકી જશે એની પણ વાતો આવતી હોય છે. એટલે બિઝનેસ મોડલ એવી વસ્તુ છે કે જો તમે સારી રીતે જાણી શકો અને એને સમજો તો ચોક્કસપણે તમારા પાસે પોર્ટફોલિયોમાં ખૂબ સારી સ્ક્રિપ્ટ આવી શકે છે. થેન્ક યુ.